નમસ્કાર। તો મિત્રો તારીખ 20/12/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ ચાંદીની બજાર આજે કેવી રહી તે વિશે। તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 209 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 1672 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2090 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 2900 રૂપિયા, 20,900 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,09,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 12,305 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 98,440, 10 ગ્રામ સોનાનો ભાવ 1,23,050 અને 100 ગ્રામ સોનું આજે 12,30,500 રૂપિયા સુધી રહ્યો હતું। તો આજે 22 સોનાના 100 ગ્રામના ભાવમાં 6,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,423 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,07,384 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,34,230 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 13,42,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24 સોનાના 100 ગ્રામના ભાવમાં 6,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 10,069, 8 ગ્રામ સોનું 80,552 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,690 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,06,900 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 સોનાના 100 ગ્રામના ભાવમાં 4,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો આમ જોવા જઈએ તો બજારનું વલણ આજે ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। રેકોર્ડ હાઈ સપાટી નજીક એટલે કે ચાંદીની બજાર 2,11,000 રેકોર્ડ હાઈ સપાટી પર પહોંચ્યા બાદ આજે બજારમાં 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સોનાની બજારમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ અત્યારે વૈશ્વિક પરિસ્થિતિઓને આધીન જોવા જઈએ તો રેટ કટ વિવિધ દેશોમાં જોવા મળી રહ્યા છે, જેમાં સૌપ્રથમ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટ થયો અને ત્યારબાદ તેની સીધી અસર બજાર ઉપર જોવા મળી અને સતત એક રેલી જોવા મળી કે બજાર વધારા તરફી જોવા મળી। ત્યારબાદ હવે ધીમે ધીમે જાપાન, ઇંગ્લેન્ડ સહિતના જે દેશો છે તેમાં પણ વ્યાજ દરોમાં ઘટાડો કરી રહ્યા છે, એટલે તે પણ અસર છે તેની તે માર્કેટ ઉપર ચોક્કસપણે જોવા મળશે। અન્ય તરફ ભારતમાં ડોલર સામે રૂપિયા છે તે નબળો પડ્યો છે, એટલે આયાત છે તેમાં એક પ્રકારે મોંઘી થશે, જેના પરિણામે તેની અસર છે તે પણ માર્કેટ ઉપર ચોક્કસપણે જોવા મળશે। તો આ તમામ પરિસ્થિતિઓને આધીન બજારમાં વધઘટનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ મોસ્ટલી માહોલ છે તે વધારા તરફી જોવા મળી રહ્યો છે અને ઘટાડો થઈ રહ્યો છે તે ખૂબ જ ઓછા એવા દિવસો છે જેમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। ધન્યવાદ।